નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। રાજ્યમાંથી ઠંડીની વિદાય લેશે ગરમીની આગાહી। ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સવારે અને રાત્રે હલકી ઠંડી અનુભવાશે, જ્યારે બપોરે તીવ્ર ગરમી રહેશે। અમદાવાદમાં તાપમાન 35 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન 35.6 સેલ્સિયસ નોંધાયું છે। પશ્ચિમ વિક્ષોભના લીધે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ઘણા જિલ્લામાં ન્યૂનતમ તાપમાન 17 સેલ્સિયસથી 19 સેલ્સિયસ વચ્ચે રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। રખડતા પશુઓનો ત્રાસ વધતા મનપા દ્વારા ઢોર નિયંત્રણની પોલિસી લાગુ। અમદાવાદમાં રખડતા ઢોરના કારણે કેટલાક એક્સિડન્ટ થાય છે અને રોડ પર રખડતા ઢોરના કારણે ઘણી વખત એક્સિડન્ટમાં લોકોના મૃત્યુની ઘટના પણ સામે આવે છે। પરિણામે ફરી એકવાર રોડ પર રખડતા ઢોર જોવા મળી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। આ મુદ્દે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેના પરિણામે ઢોર નિયંત્રણ પોલિસી અમદાવાદ શહેરમાં લાગુ કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં ગરમી વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે। ફેબ્રુઆરીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। ક્યારેક ઠંડી સ્પીડ પકડી લે છે તો ક્યારેક ગરમી વધતા જોવા મળે છે। વરસાદ અને બરફવર્ષાની સ્થિતિ પણ કંઈક અલગ તેવી જ છે। આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ પણ હવામાન વિભાગના કેટલાક રાજ્યોમાં વરસાદ, બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં ઠંડી વધવાનું એલર્ટ બહાર પાડવામાં આવેલ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। જૂનાગઢમાં આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ। જૂનાગઢમાં આવતીકાલ એટલે કે 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ શિવરાત્રિના મેળો શરૂ થઈ રહ્યો છે। શિવરાત્રિના આ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ, સંતો, મહંતો અને મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડે છે। મેળો સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રની સાથે વન વિભાગ અને પોલીસ વિભાગે પણ ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે। કઠવાળામાં 8 દિવસથી પીવાનું પાણી નહીં મળતા લોકોમાં રોષ। નિકોલ વોર્ડમાં કઠવાળાની શ્યામવિલા સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી આવી રહ્યું નથી, જેના અંગે વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોએ ઝોન ઓફિસ પર જઈને પોતાની ફરિયાદ નોંધવાની ફરજ પાડી હતી। તેમ છતાં લોકોને હજી સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી। ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્યાન ન આપતા લોકોની હાલત કફોડી બની રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મહાકુંભમાં સમાપન દરમિયાન 7 ગ્રહો સાથે દેખાશે। મહાકુંભ 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। આ દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના પણ બનશે। છેલ્લા દિવસે સૌરમંડળના 7 ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આકાશમાં એક સાથે જોવા મળશે। સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલા દ્રશ્ય સૌથી સ્પષ્ટ રહેશે। 28મી તારીખ સુધીમાં આ વધુમાં સ્પષ્ટ થઈ જશે। ઘણા લોકો માને છે કે આવી વૈશ્વિક ઘટનાઓ આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થા। જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવી ગયું છે। મેળા માટે 1200 પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં 12 ડીવાયએસપી, 12 પીઆઈ, 123 પીએસઆઈ અને 468 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે। ભવનાથ વિસ્તારમાં 51 કેમેરા લગાવવામાં આવશે। આરોગ્ય અને એમ્બ્યુલન્સ વ્યવસ્થા પણ હશે। મહાશિવરાત્રી મેળો 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।